ચાલો, ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એસપી ની અંદર ત્રીજો પ્રશ્ન આપણે જે છેલ્લા પ્રશ્ન પૂરા કર્યા, આજનો આપણો ક્વેશ્ચન કાનૂની હસ્તાક્ષરણ એટલે શું અને એની વિધિઓ જણાવો. મિત્રો, તમે લોકો જાણો છો કે શેરની ફેરબદલી હોય, એ શેરની ફેરબદલી બે રીતે થાય. કોઈ પણ કંપનીના શેરની ફેરબદલી બે રીતે થાય છે. એક મરજિયાત શેર ફેરબદલી. મરજિયાત શેર ફેરબદલી એટલે કે શેર હોલ્ડર પોતાની ઈચ્છાથી પોતાના શેર અન્ય કોઈ વ્યક્તિને વેચી નાખે અથવા તો એનો માલિકી હક છે એ બીજા લોકોને આપી એના બદલામાં પૈસા પ્રાપ્ત કરે. તો આ જે ફેરબદલી હોય એને મિત્રો મરજિયાત શેરની ફેરબદલી કહેવાય, કે જેમાં કોઈ પ્રકારનો દબાણ આપવામાં આવે નહીં. શેર હોલ્ડર પોતાની રાજી ખુશીથી પોતાના શેર બીજા લોકોને સ્વેચ્છાએ આપી દે, એના બદલામાં પોતે પૈસા મેળવે છે. તો આ જે ફેરબદલી હોય છે એને મરજિયાત ફેરબદલી કહેવાય. હવે અહીંયા આપણે આવે છે કાનૂની હસ્તાક્ષરણ, જેના માટે બીજું નામ આપણે આપીએ છીએ ફરજિયાત શેરની ફેરબદલી. ફરજિયાત શેરની ફેરબદલી એટલે શું મિત્રો? ફરજિયાત શેરની ફેરબદલી માટે કહેવાય છે કે ફરજિયાત રીતે કાનૂની રીતે નિયમ મુજબ શેરની ફરજિયાતપણે ફેરબદલી કરવી પડે તો એને આપણે કાનૂની હસ્તાક્ષરણ કહેવાય. હવે આ જે હક છે એને જરા વિસ્તારપૂર્વક સમજીએ કે ભાઈ ફરજિયાત આપણે આપણા શેર કોઈને શા માટે આપવા પડે. એવી કેવી પરિસ્થિતિ હોય કે જેમાં શેર હોલ્ડરે ફરજિયાતપણે પોતાનો શેર બીજા લોકોને આપી દેવો પડે. તો મિત્રો, અહીંયા પેલી પરિસ્થિતિનો અર્થમાં કહીએ કે શેર હોલ્ડરનું અવસાન થાય. જો મિત્રો કોઈ શેર હોલ્ડર હોય એ મૃત્યુ પામે, આપણા જીવનનું એક સનાતન સત્ય છે કે જેનો જન્મ છે એનો મૃત્યુ નક્કી છે. તો આજે જે શેર હોલ્ડર હોય એ મૃત્યુ પામે, અવસાન પામે, તો પહેલી પરિસ્થિતિ આ અવસાન પામે. બીજું મેં લખાયું છે નાદાર ગાયબ થાય. નાદાર ગાયબ થાય એટલે શું? આપણા મનમાં પ્રશ્નો ના આવે, ભાઈ નાદાર એટલે શું? નાદાર એટલે કે તમે તમારું દેવું ચૂકવવા અસમર્થ હો. તમારી પાસે લોકો પૈસા માંગતા હોય તો તમે તમારું દેવું મિત્રો ચૂકવવા માટે તમારી પાસે નાણાં ના હોય, તો એવા સંજોગોની અંદર તમે અદાલતમાં જઈ અને અરજી કરો કે ભાઈ મારી પાસે આટલા લોકો પૈસા માંગે છે, હું હવે આ પૈસા ચૂકવી શકું એવી મારી પોઝિશન નથી. તો અદાલત છે એ તમારી તપાસ કરે ને તપાસ કરી અને તમારા જોઈ બરાબર યોગ્ય હોય તો અદાલત તમને નાદારીનું સર્ટિફિકેટ આપે. નાદારીનું જે તારીખથી સર્ટિફિકેટ મળે એ દિવસથી તમારી પાસે જેટલા લોકો પૈસા માંગતા હોય બધા લોકોના પૈસા જતા કરવાના. તો મિત્રો, અહીંયા આપણે એક અવસાન પામે, શેર હોલ્ડર નાદાર ગાયબ થાય, અને પરિસ્થિતિ નંબર 3, ત્રીજી પરિસ્થિતિ શેર હોલ્ડર અસ્થિર મગજનો થાય. એનું માનસિક સંતુલન બરાબર ન હોય.
શેર હોલ્ડરનું માનસિક સંતુલન યોગ્ય ન હોય. તો આવા સંજોગોમાં કંપની છે એ શેર હોલ્ડર છે એને કંપનીમાં માલિક તરીકે અથવા તો શેર હોલ્ડર તરીકે આપણે રાખી શકાય નહીં. તો ત્રણ પરિસ્થિતિ એવી છે કે જેમાં ફરજિયાતપણે તમારે એના શેર એના વારસદારને અથવા તો એના પ્રતિનિધિને તમારે નામ બદલવા પડે. પહેલું અવસાન પામે, બીજું નાદાર થાય, ત્રીજું એ અસ્થિર મગજનો થાય. તો ત્રણ પરિસ્થિતિ એવી છે કે જેમાં ફરજિયાતપણે તમારે તમારો શેર એ વ્યક્તિનો શેર જે હોય એના વારસદારને અથવા તો એનો કાયદેસરનો જે પ્રતિનિધિ હોય એના નામે શેર ફેરબદલી કરવી પડે. તો આ જે ફેરબદલી હોય એને નામ શું આપીએ છીએ? ફરજિયાત અથવા તો કાયદાકીય હસ્તાંતરણ. તો મિત્રો, ફરજિયાત અથવા તો કાયદાકીય હસ્તાંતરણનો અર્થ આપણો થયો શેર હોલ્ડરનું અવસાન થાય, શેર હોલ્ડર નાદાર થાય, શેર હોલ્ડર છે એ અસ્થિર મગજનો થાય. આ ત્રણમાંથી કોઈ એક પરિસ્થિતિનું સર્જન થાય તો ફરજિયાતપણે કંપનીએ તેના શેર તેના વારસદારને અથવા તો એના પ્રતિનિધિને તમારી ફરજિયાત એને ફેરબદલી કરવી પડે. તો આવી જે હોય એને ફરજિયાત અથવા તો કાયદાકીય હસ્તાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવી કાયદાકીય હસ્તાંતરણ હોય એની વિધિ શું છે? કાયદાકીય રીતે હસ્તાંતરણની વિધિ શું? તમને પરીક્ષામાં ટૂંકમાં પૂછાય કે કાનૂની હસ્તાંતરણની વિધિઓ જણાવો. તો કાનૂની હસ્તાંતરણની વિધિઓ તમારે પરીક્ષામાં પૂછાય. એનું સૂત્ર તમને આપું છું: ઓમાં નો સ્ક્વેર 100. દરેકનો એક એક પોઈન્ટ આપણે લઈએ છીએ 1 2 3 4 5. અહીંયા બે છે, લાઈક પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ, અહીંયા ત્રીજો પોઈન્ટ, ચોથો પોઈન્ટ, પાંચમો પોઈન્ટ અને છઠ્ઠો પોઈન્ટ. કુલ 6 પોઈન્ટ. સૂત્ર આપ્યું ઓમાનો સ્ક્વેર 100. ઓમાનો સ્ક્વેર 100. હવે પહેલો પોઈન્ટ અ ઉપરથી અવસાનની જાણ. મિત્રો, કોઈ પણ શેર હોલ્ડર હોય છે મિત્રો, એ શેર હોલ્ડરનું અવસાન થાય, મૃત્યુ પામે. જો શેર હોલ્ડરનું મૃત્યુ પામે તો કાયદેસર રીતે એના પ્રતિનિધિ હોય, વારસદાર હોય, એનો દીકરો હોય, દીકરી હોય, સંતાન હોય, સંતાન ન હોય તો એના પતિ હોય તો પત્ની, પત્ની હોય તો પતિ. આ પણ ન આવે તો એના જે વારસદારની વ્યાખ્યામાં આવે તો આ વારસદારની વ્યાખ્યામાં આવતી વ્યક્તિએ કંપનીને જાણ કરવી પડે છે કે ભાઈ આ શેર હોલ્ડર છે તેનું અવસાન થયું છે. આવી તમે જાણ કરો તો એમાં હારે પુરાવો પણ આપવો પડે. તમને એમ થાય કે માણસનું મૃત્યુ પામ્યો એનો પુરાવો શું? પુરાવો છે તમારો ડેથ સર્ટિફિકેટ, જે આપણું કોર્પોરેશનનું ડેથ સર્ટિફિકેટ હોય એ વ્યક્તિના નામનું, એની કોપી તમારે કંપનીને મોકલવી પડે. તમે જ્યારે કંપનીને આવી કોપી મોકલો એટલે કંપની છે એની ખરાઈ કરી અને એના શેર છે એના વારસદાર છે એના નામે એ શેરને ફેરબદલી કરે. કંપનીને ખબર ક્યારે પડે કે જ્યારે એનો વારસદાર છે એ કંપનીને આવા શેર મોકલે, એનું ડેથ સર્ટિફિકેટ મોકલે, ત્યારે કંપની છે એના વારસદારના નામે એ શેરને ફેરબદલી કરવાની વિધિ કરી શકે. નંબર 2, માલિકી હકની ખાતરી. હવે જો મિત્રો યાદ રાખજો, માલિકી હકની ખાતરીમાં ધ્યાન રાખવાનું કે તમે કોઈ શેર હોલ્ડરનું અવસાન થાય, શેર હોલ્ડરનું અવસાન થયું તો આ શેર હોલ્ડરે પોતાનું વસિયતનામું એટલે વિલ, અને દરેક વ્યક્તિએ પોતાનું મૃત્યુ પામે પછી પોતાની મિલકત કોને સોંપવા માંગે છે એવું વસિયતનામું બનાવવું જોઈએ, વિલ બનાવવું જોઈએ. એવું જરૂરી નથી કે તમે વિલ વકીલ પાસે જઈને જ બનાવો છો. તમે એક સાદા કાગળમાં સાક્ષીની સહી
સાક્ષીની સહીમાં તમે વીલ બનાવ્યું હોય તો પણ એ ભવિષ્યમાં એ માન્ય રહેશે. તો તમારે યાદ રાખવાનું કે શેરબજારનું અવસાન થાય તો એનું જે વીલ છે વસિયતનામું, તો આવું વસિયતનામું છે એને તમારે કંપનીને મોકલવું પડે. મિત્રો, આ એક એવી બાબત છે વસિયતનામું વીલ, એની અંદર ખરાઈ પૂરેપૂરી કરવી પડે. જો બહુ પૈસાદાર વ્યક્તિ મૃત્યુ પામે તો એના વારસદારો ઘણા બધા ઊભા થાય એની મિલકત લેવા માટે. તો એ જે વીલ બનાવો છો, તમારું વસિયતનામું છે, એમાં વસિયતનામાની અંદર ઉલ્લેખ કર્યો હોય કે મારા શેર આ વ્યક્તિને આપજો. આજે આપણે કોઈ માણસ મૃત્યુ પામે તો કેવો ઉલ્લેખ કરે કે મારી મિલકત છે એમાં મારા દીકરાને આટલા ટકા હિસ્સો આપજો, મારી દીકરીઓને આટલા ટકા હિસ્સો આપજો, અને બીજા લોકો હોય, પત્ની હોય તો પત્નીને આટલો હિસ્સો આપજો. જો વસિયતનામામાં લખ્યું હોય તો એ મુજબ વહેંચણી થાય. જો વસિયતનામું ન બનાવ્યું હોય તો બધા લોકોને એક સરખા પ્રમાણમાં વહેંચણી થાય. એટલે અત્યારે આપણા અદાલતમાં નિયમ બની ગયા, સુપ્રીમ કોર્ટે એવું જજમેન્ટ આપ્યું કે જો કોઈ પિતા અથવા માતા નો અવસાન થાય અને એને વીલ ન બનાવ્યું હોય તો એની અંદર એના જેટલા દીકરા હોય, દીકરીઓ હોય, પતિ હોય તો પત્ની, પત્ની હોય તો પતિ, ટૂંકમાં જે બાકી હોય એ લોકોને બધાને એક સરખા ભાગમાં હિસ્સો મળે. તો અહીંયા તમારે યાદ રાખવાનું, તમારે કંપનીને મોકલવાનું એનો વસિયતનામું. વસિયતનામામાં ઉલ્લેખ હોય કે મારા ગયા પછી, મારા મૃત્યુ પછી મારા શેરની માલિકી આ લોકોને આપી, એની ખાતરી તમારે આપવી પડે. પછી કહીએ કંપની દ્વારા જાણ. હવે તો ધ્યાન આપો, આમાં ઘણી વખત સાચું ખોટું થાય છે. તો મિત્રો, કંપની છે એ માલિકીની ખાતરી કરે, એના વારસદારની ખરાઈ કરે, અને માલિકીની ખાતરી કરે, વારસદારની ખરાઈ કરે, પછી એને છાપામાં, વર્તમાન પત્રમાં નોટિસ આપે, છાપામાં જાહેરાત દેવી પડે કે આ જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એને વારસદાર આટલા વ્યક્તિઓ છે. જો કોઈને આમાં ફેરફાર હોય, જો કોઈને વાંધા લચકા હોય, પ્રોબ્લેમ હોય તો એને 14 દિવસમાં, મહિના દિવસમાં એને પોતાનો માલિકી હક છે એ સાબિત કરો. તો મિત્રો, કંપની છે એને આવી નોટિસ ફરજિયાત આપવી પડે. ને આવી નોટિસ કેમ આપે? છાપાઓમાં, વર્તમાન પત્રોમાં આવી નોટિસો છે એ નોટિસનો જવાબ આપે છે. હવે કહીએ કે નોટિસનો જવાબ. કંપનીએ જે નોટિસ મોકલી, કંપની તરફથી જે નોટિસ મોકલવામાં આવે છે, આ નોટિસનો જવાબ એના વારસદાર નક્કી કરેલો સમય હોય એની અંદર એને આપવું પડે. જ્યાં જો એનો સમય નક્કી કર્યો કે ભાઈ 14 દિવસની અંદર નોટિસ બહાર પાડ્યાના 14 દિવસની અંદર જો કોઈ એનો વારસદાર અન્ય કોઈ હોય તો એને પોતાની સાબિતી આપી, પુરાવો આપીને વારસદારનો વસિયતનામું રજૂ કરવું. તો અહીંયા નોટિસનો જવાબમાં વારસદાર છે એ શેરનો માલિકી હક, ધ્યાન આપજો, તમે તમારા શેરનો માલિકી હક, તમે વારસદાર છો, તમે તમારા શેર તમને જે મળે છે એનો માલિકી હક તમે અન્ય કોઈ વ્યક્તિને આપવા માંગો છો તો એની તમારી શેર ફેરબદલી ફોર્મમાં સહી કરવી પડે. એમ નામ તમે તમારા શેર કોઈને આપી નહીં શકો. ધારો કે મને શેર વારસામાં મળે છે, માને કે મારે એ શેર કોઈ ત્રીજી વ્યક્તિને આપવા છે, તો મારે શેર ટ્રાન્સફર ફોર્મની અંદર સહી કરવી પડે કે મને જે આ શેર મળ્યા છે હું આ વ્યક્તિને આપવા માંગુ છું. તો અહીંયા તમારી નોટિસ છે એ નોટિસનો જવાબ આપણે આપવો પડે છે. વળી કે સંચાલક મંડળના ઠરાવ. મિત્રો, સૌથી મહત્વનો પોઈન્ટ, કોઈ પણ શેરની લે-વેચ થાય, ફેરબદલી થાય તો એની સંચાલક મંડળ છે એની સભા બોલાવવી પડે. સંચાલક મંડળની સભામાં એને રજૂ કરવું પડે.
કે ભાઈ ફલાણા વ્યક્તિનું અવસાન થયું, વ્યક્તિ મૃત્યુ પામ્યો અથવા નાદાર જાહેર થયો, તો એના શેર જે હતા હવે એના વારસદાર તરીકે જે વ્યક્તિ છે એના નામે બદલાવાના છે. તો એના માટે બધા જ સંચાલકોને બોલાવવામાં આવે, કંપનીનો સેક્રેટરી એની લેખિત રજૂઆત કરે, બધા સંચાલકો એની તપાસ કરે અને એ રજૂઆત કરી અને આ ફેરબદલીનો ઠરાવ છે, આ ઠરાવને સંચાલકો છે એ મંજૂરી આપે છે. જ્યારે શેર મંડળની સભામાં, સંચાલક મંડળની સભામાં આ ઠરાવને મંજૂરી મળે પછી એ કાયદેસરની વિધિ કરી શકાય. તો મિત્રો, સંચાલક મંડળની સભામાં આ ઠરાવને મંજૂર કરવા માટેની અરજી કરવામાં આવે છે. અને છેલ્લો પોઈન્ટ, તમે બધી જ કાયદેસરની વિધિ કરી નાખી. કાયદેસરની વિધિ કર્યા પછી જે વારસદાર અથવા પ્રતિનિધિ ને શેર મળતો હોય, શેર ફેરબદલીને મંજૂરી મળી ગઈ, સંચાલકોએ સભામાં મંજૂરી આપી દીધી, તો હવે એનો જે કાયદેસર વારસદાર છે, જે પ્રતિનિધિ છે, જેના નામે તમે શેર ટ્રાન્સફર કરો છો, એ વ્યક્તિના નામે આ શેર છે એને ફેરબદલી કરવામાં આવે છે. અને એ ફેરબદલી કરો એટલે તમારે જૂનું પ્રમાણપત્ર હોય એને કેન્સલ કરવાનું, એના નવા વારસદારનું નવું પ્રમાણપત્ર બનાવવાનું, એ પ્રમાણપત્ર નવા વારસદારને આપવાનું અને કંપનીએ પોતાના સભ્યપત્રક રજિસ્ટરની અંદર લાલ પેનથી જૂના શેર હોલ્ડરનું નામ રદ કરવાનું, એની જગ્યાએ સભ્યપત્રકમાં નવા શેર હોલ્ડરનું નામ છે એ રાખવું પડે. તો મિત્રો, આ આપણા માટે અતિ મહત્વનો પ્રશ્ન છે. આ પ્રશ્ન વારંવાર બોર્ડમાં પૂછાય છે. મોર કાયદે ફરજિયાત શેરની ફેરબદલી એટલે શું અથવા કાનૂની હસ્તાંતરણ એટલે શું? એના 6 પોઈન્ટ, પહેલા એનો અર્થ, પછીના 6 મુદ્દા. અર્થમાં બરાબર મગજ રાખવાનો, વ્યક્તિનું મૃત્યુ પામે, નાદાર થાય કે અસ્થિ મગજનો થાય, આવા સંજોગોમાં એના વારસદાર કે પ્રતિનિધિને જે શેર આપવામાં આવે એને ફરજિયાત શેરની ફેરબદલી કહેવામાં આવે. એની વિધિ માટે તમારું સૂત્ર અમાનો સ્ક્વેર 100 અમાનો સ્ક્વેર 100 6. તો આપણે તમને આ પ્રશ્ન બરાબર સમજાઈ ગયો હશે. લાઈક કરજો. થેન્ક યુ વેરી મચ.